અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા શહેરમાં દારૂ જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે દૂર કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં શહેરના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સટ્ટો અને જુગારધામ બેફામપણે ચાલી રહ્યા છે। અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ જનપથ હોટલની બહાર ઇરફાન અને ટેટીવાલા સ્વીટની બાજુમાં લાલો નામના ઈસમો દ્વારા પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ સટ્ટાનો ગેરકાયદે ધંધો ચલાવીને પોલીસને ખુલ્લો પડકાર આપવામાં આવી રહ્યો છે। આ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને વહીવટદાર દ્વારા દેશી દારૂના વેપલાઓને પણ ખુલ્લેઆમ પરમિશનો આપી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સ્થાનિક પોલીસ અને બુટલેગરોના મેળાપીપણામાં મોટા પાયે દેશી વિદેશી દારૂના વેપલાઓને પરમિશનો આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે, જ્યારે આ વિસ્તારમાં પોલીસની ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ સટ્ટા જુગારના ધંધાઓને પણ ખુલ્લેઆમ પરમિશનો આપીને મહિને લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે, જેનાથી સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ અજાણ હોય તે પણ શક્ય નથી। ત્યારે આ વિસ્તારના સટ્ટા કિંગ એવા લાલો અને ઇરફાન જેવા ઈસમો પર તેમજ આ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ચલાવતા ઈસમો પર ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું।